વેણું પીલતા જો તેલ નીકળે, જળ મધ્યે નવનીત હોય, મૃગ જળથી જો તૃષ્ણા ટળે તોય હરિભક્તિ વિના ભદ્ર ન હોય ભદ્ર હરિ વિના કદાપી, અભય ન હરિ વિના કો શકે આપી, હું નથી પહેતો પોકારે છે વેદ, સ્મરો શ્રી કૃષ્ણ ટળે સૌ ખેદ. સેવો શ્રી કૃષ્ણ. આનું કાલે આપણે વિવરણ ટૂંકમાં કર્યું હતું. હવે દયારામભાઈના શબ્દોમાં વિવેચન. આ ચંદ્રાવળામાં કવિશ્રી તત્વ બતાવે છે તે સમજવા જેવો છે. વેણું પીલતા જો નીકળે તેલ, નદીમાં અઢળક રેતી ભરેલી છે. તેલની જરૂર પડે અને રેતી પીલવા બેસો તો તેમાંથી તેલ નીકળતું નથી. રેતી ગમે એટલી પીલો, આપણે બધા રેતી જેવા છીએ એટલે તત્વ નીકળતું નથી. તેવું જ માખણ માટે જો જળમાંથી માખણ નીકળે, વળી મૃગ જળથી તૃષ્ણા મટે. મૃગ જળ દેખાય છે પરંતુ રેતીના રણમાં એક આભાસ ઊભો થાય છે, ત્યાં જળ હોતું નથી. આ બધું બને તો પણ કૃષ્ણની ભક્તિ વિના જીવનું કલ્યાણ થાય નહીં. મતલબ કે અશક્ય વસ્તુ જો શક્ય બને તો પણ ભક્તિ સિવાય બધું નકામું છે. આપણે જે કરવાનું છે નથી કરતા, આડંબર ને દંભ. હમણાં એક બેનના વરનો જન્મદિવસ હતો એટલે 50 વર્ષ પૂરા થયા અને 51 બેઠો એટલે આપણા ઘરે મંદિરનો પલ્લાનો પ્રસાદ લઈને આવ્યા. મેં કીધું કેમ? મને કહ્યું અંદર તો આવવા દો, આમનો બર્થડે છે, લાગો પગે લાગો. મેં ના, પગે વૈષ્ણવ કોઈ દી ન લગાય. વૈષ્ણવ પગે કેમ ન લગાય? તમારા હૃદયમાં બિરાજતા તમારા ઠાકોરજી, તમે મને પગે લાગો એટલે નીચા નમે ને, એ દોસ્ત તમને મને બેયને પડે. એને ભેટાય, એને વહાલ કરાય. એટલે એ ભાઈ મને જય શ્રી કૃષ્ણ. મેં તો સારું. મને કે મારો જન્મદિવસ હતો ને તો પલના કરાવ્યા હતા એટલે ઓફિસ જતા પહેલાં દર્શન કરવા. સરસ. મેં 3 ઠાકોરજીને શું કર્યું? અમારા ઠાકોરજીને તો આજ વહેલા પહોંચી લીધું. અહીં દર્શન કરવા આવું હતું ને એટલે બધા ભોગ ભેગા. મેં કીધું શું? મને કહેલા બેન પણ પછી અહીં પહોંચાય નહીં ને. મેં તો ઘરના ઘંટી, તમારા ઘરે તમારા માથે બિરાજતો તમારો ઠાકોરજી આવા ઉત્સવની રાહ જોતો હોય છે કે મારા સેવકનો જન્મદિવસ છે, મને આજ અટકીમાં સામગ્રી ધરાવશે, ભારે વસ્ત્ર પહેરાવશે, ભારે શ્રૃંગાર કરશે, 2-3 વધાઈ ગાશે અને વ્રજમાં હું ગોપીને કહીશ, જોઈ ગોપી મારી મામાને કેટલો પ્રેમ કરે છે. મારા બાબાનો જન્મદિવસ હતો તો મારા સાથે તો જો ગોપી, આજે મને યશોદામાની જેમ વાલ કર્યું, પ્રેમ કર્યો. અટકીમાં બોલ 2 સામગ્રી અટકીમાં ધરાવી, એક ફીકું કર્યું અને એક મીઠું કર્યું. અને જો વસ્ત્રાભૂષણ. ગોપી કે વાહ લાલા, તને તો અહીં બહુ આનંદ. એ કે હા મને બહુ આનંદ છે. હવે તમે તો કહો છો ખબર, અમે તો 8 વાગે બધા ભોગ ભેગા ધરાવી. મને મારા વાલા, આપણા ઘરે પ્રભુ શું કામ પધારે છે? આપણો લાડ પ્યાર આપણા બધા જીવનના પ્રસંગોમાં પ્રભુ સંમલિત થાય છે. ઠાકોરજી કહે છે તું ઉપર સુધી નહીં પહોંચી શકે, કાંઈ મને, હું તો નીચે આવીશ ને તારી જેવો. એ આપણા જેવો થઈને આપણી આ રીએ છે. સવારે એક આટલો માનભોગ ધરાવો ને તો કૂદે. મારા બાબાનો પ્રાગટ્ય ઉત્સવ છે, જન્મદિવસ છે, આજે મારી માએ મારા માટે માનભોગ ધરાવ્યો. મને કે, મેં કીધું ના, પ્રસાદ તમે લઈ જાઓ, તમારા ઠાકોરજીનો હોય તો દઈ જાજો. મને કે ઈલાબેન હવે, મેં તો હવે તમારા અનુસર થઈ ગયું મારા વાલા. એ કે વાત તો સાચી. મેં તમારા દીકરાને તમે આ જન્મદિવસ છે ચોકલેટ ના આપો, એને વાલ ના કરો. અને પાડોશી છોકરાને એમ કે લે તારા માટે બાબા સૂટ લઈ આવી, તારા માટે રમકડું લઈ આવી, તારા માટે. તમારો દીકરો હામું જુએ, ભલે ઉદાસ, તમને કોઈ દિવસ ઠાકોરજી હેરાન ન કરે પણ ઉદાસ થઈ જાય.
બાબા મારા ઘર મારું સમર્પણ મને કર્યું, અને જો તો મને કેવી રીતે રાખે છે, અને પાડોશી જ મારવાલા, એવું ન કરાય. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આવા બધા ઉત્સવની રાહ જોતા હોય છે. અભય ભય રહિત બનાવવા કેવળ પ્રભુ જ સમર્થ છે. ગમે એવી બીક લાગતી હોય, ઠાકોરજીનું નામ દો ને એટલે. પરમદી ઓલા વૈષ્ણવ પધરાવ્યા હોય, ઠાકોરજી એને શું કીધું? ઈલાંટી ઘરમાં ઠાકોરજી નહોતા ને ત્યાં સુધી મૂંઝાતા હતા બહુ. હવે કાંઈ એવું થાય એટલે શું કાંઈ, અરે યાર મૂકને પડ, ઠાકોરજી ઘરમાં બેઠા, ચિંતા શાને? જુઓ, એક ખુમારી આવી જાય તમને જીવવાની, મારા ઘરે મારો પ્રભુ બિરાજે છે, મારું અહિત ક્યારેય નહીં કરે. અન્ય કોઈ પણ અભય આપી શકે નહીં, ઠાકોરજી સિવાય અભય કોઈ ન આપે. માટે શ્રી કૃષ્ણની ભક્તિ એ જ સર્વોત્તમ છે. પ્રભુ શરણે આવેલાનું રક્ષણ કરે છે, માટે તેનું સ્મરણ સ્વીકારવું. પ્રભુના આવા ગુણોને જાણીને મા લક્ષ્મીજી વર્યા છે, અને સદાના માટે નિકટ રહી ચરણમાં જ નિવાસ. લક્ષ્મીજી જેના ચરણમાં હોય, તોય પાછા આપણે ધનતેરસે પૂછીએ, દિવાળીએ પૂછીએ, ઈલાબેન લક્ષ્મીજીની પૂજા કરવાની? અરે મારા વાલા, રોજ લક્ષ્મીજીના ચરણારવિંદમાં લક્ષ્મી, ઠાકોરજીના ચરણારવિંદમાં લક્ષ્મી. રોજ એ રાજી થાય છે કે આજે પ્રભુની હારે મને રોજ. હવે એક દીનું ગમે કે રોજનું ગમે, તમારે નક્કી કરવાનું. તે પદ છોડી ક્યાંય જાવું તેમને ગમતું નથી. કોને? લક્ષ્મીજી. અને આપણે છોડીને દોડીએ. આ ચંદ્રાવાળાનો તત્સાર એ સમજાવે છે કે જે અભય આપે છે તેને શરણે જાવું, બાકી બધોય વૃથાશ્રમ છે. વેણુથી એટલે રેતીમાં તેલ, જળમાં માખણ, મૃગજળને જળ માનીને દોડ્યા કરવું, તે બધી દોડાદોડી પસ્તાવાનું જ કારણ છે. બોલો વલ્લભાધીશ કી. શ્રી વલ્લભાધીશ કી જય. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભીષ્મ પિતામહની સ્તુતિનું હવે આવે છે યુધિષ્ઠિરને ઉપદેશ. આ પ્રમાણે ભીષ્મ પિતામહ ભગવાનની પ્રાર્થના કરી રહ્યા ત્યારે યુધિષ્ઠિરે જાણ્યું કે એમને દેહ ત્યાગ કરવામાં હજી વાર છે. માટે એ સમય દરમિયાન પોતાનો સંદેહ દૂર કરવા યુધિષ્ઠિર પ્રશ્ન કરે છે, એમ સૂતજી કહે છે. સૂત ઉવાચ યુધિષ્ઠિરસ્તકારણ્ય શયાનમ સરપંજરે અપૃચ્છદ્વિધાન ધર્માનુષી રામ રોષ્ણ વૃષરામ. અર્થ: સૂતજી મહારાજ સૌનક ઋષિને કહેવા લાગ્યા કે ભીષ્મ પિતામહના વચનો સાંભળી સરસૈયા પર સૂતેલા ભીષ્મ પિતામહને યુધિષ્ઠિરે ઋષિઓને સાંભળતા વિવિધ પ્રકારના ધર્મો પૂછ્યા. સુબોધિનીજી અહીં શંકા કરે છે કે ભીષ્મ પિતામહના વચનો સાંભળી યુધિષ્ઠિર એમ સમજ્યા કે સર્વ કંઈ ભગવાનને જ કરેલું જ, એટલે પોતે કંઈ કર્યું ન હોવાથી કૌરવો વગેરેનો વધ કરવાનો દોષ મને લાગતો નથી. હવે ધીમે ધીમે યુધિષ્ઠિર સંભળવા માંડ્યા. પેલા બહુ જ્ઞાની થતી હતી, મનમાં વ્યથા કે આ બધાને મેં માર્યા, મેં બહુ ખોટું કર્યું. હવે ઠાકોરજી એમ કે તું તો નિમિત્ત છે તો ન માને. આપણે આપણા છોકરા, આપણે છે ને કાંઈ કહીએ ને કે આવી રીતે વલ્લભ કહી ગયા કે હાથ ખાસા કરવા જોઈએ, તો છોકરા હશે. પણ કોરોના આવ્યો ને ત્યારથી બધા હાથ ધોતા થઈ ગયા. ફોરેનવાળા સાયન્ટિસ્ટો એમ કહે ને કે આમ કરવાનું, એ લીમડાની પેલી લે ત્યાં, હળદરની લે. અને આપણે એમ કહીએ ને કે આટલી બધી ઉધરસ છે ને તો હળદરવાળું પાણી પી તો હશે. પણ ફોરેનવાળા કહે ને કે આમ કરાય તો એ માને. એટલે ઠાકોરજી કહે તો ન માને. ભીષ્મ પિતામહ કહ્યું એટલે એમ થયું વાત તો સાચી જ, બધું ઠાકોરજી કરતો મ કરતો અન્યથા કરતો, હું તો નિમિત્ત માત્ર છું.
આવો નિર્ણય કર્યા છતાં યુધિષ્ઠિરે ભીષ્મ પિતામહને પ્રશ્ન કેમ પૂછ્યા ત્યારે કહે છે તદાકર્ણ્યમ શયાનમ સરપંજરે. જો બધું ભગવાન જ કરે છે તો ભીષ્મ પિતા બાણશૈયા ઉપર કેમ પડ્યા છે? ભગવાન પોતાના ભક્તને માટે આવું કરવા ઈચ્છતા નથી. એટલે સિદ્ધ થાય છે કે ભગવાન કર્મ અનુસાર ફળ આપે છે. આપણે બાવળ વાવીએ અને પછી એમ કહીએ એટલે આપણા ઘર ઠાકોરજી બિરાજે છે, બાવળ ઉપર કેરી આવશે. બેન તું આંબો વાવે ને તો ઠાકોરજી 25ના બદલે 500 કેરી આપે, પણ તું બાવળ વાવે કેવી રીતે આપે? તો આપણે કર્મો જેવા કરીએ છીએ કે પ્રભુએ વિચાર કર્યો કે હવે આને ના છૂટકે મારે કર્મ પ્રમાણે. જો ભગવાન જ સ્વતંત્ર રીતે સુખ દુઃખનું કારણ હોય તો કાં તો બધા સુખી હોવા જોઈએ અથવા બધા દુઃખી હોવા જોઈએ, પરંતુ એવું પ્રતીત થતું નથી. કાલે એક બેન મને એવું કહેતા હતા કે બધું ભગવાન કરે છે તો આપણે કોઈને મારીએ એ ભગવાન જ કરે છે. જે દાખલો આપ્યો તે મને યાદ હતો. મેં કીધું જો બેન, આપણે મર્સિડીઝ ગાડી લાવ્યા 1.5 કરોડની, ફૂલ પેટ્રોલ, કલર સરસ, એસેસરી ટોપ, અને એવો મસ્ત ડ્રાઈવર રાખ્યો કે બધા 15 આપણે અને 25. મારી ગાડી સાચો છે, મારે છોકરાને સ્કૂલે લેવા મૂકવા ગાડી છે ભાઈ, તો બરાબર ધ્યાન રાખીને ચલાવજો સાહેબ. કેવું ન પડે, તમે 15ના બદલે 25 આપ્યા, ગાડી મારા જીવની જેમ વાંચવીશ. હવે આ બધું ભગવાને કર્યું, ભગવાને દીધું. હવે સવારે છોકરાઓને ગાડી લઈને મૂકવા ગયો, ભટકાડી દીધી, છોકરાઓને વાગ્યું, તેમાં માલિકનો કાંઈ વાંક ખરો? ડ્રાઈવર આવું કર્યું તો આપણે બધા એવા છીએ. આપણે ડ્રાઈવર તરીકે હકણા નથી રહેતા, બાકી મારો પ્રભુ તો મર્સિડીઝ લઈ દે છે. હવે તમને ચલાવવા આપે અને તમે આજુબાજુ ડાફોડિયા મારો, મારો સંસાર, મારો દીકરો ને મારી વહુ ને મારું ઘર ને મારી વાડી ને વજીરવાના, તો લે ત્યારે ભટકા સંસારમાં. એમાં વાંક પ્રભુનો જ. મને કે હા એલા બેન વાત સાચી. એ કે મારે તમને ક્યારનું આ પૂછવું? મેં તો બરાબર, મને આવડતું નથી. હું તો જો બાળકોના વચનામૃત હોય કે ઓથેન્ટિક ગ્રંથ હોય એ વાંચીને કહું છું, તારું દીધેલું તું જ ને ધરાવું, હું છું ગરીબ ક્યાંથી લાવું? હું તમારી જેમ હાથ પગના હૈયાવાળું સામાન્ય માનવ છું મારા વાલા, પણ આ બધું જ છે મારા વલ્લભની કૃપાનું ફળ છે. એથી જ્ઞાન થાય છે કે ભગવાન કર્મ અનુસાર ફળ આપે છે. અહીં ભીષ્મ પિતામહને દુઃખ છે તે દેખાય છે, અને ભગવાન સર્વ કંઈ કરનાર છે, વેદ સિદ્ધ છે. એટલે બધા ઋષિઓને આ બાબતમાં સંદેહ હતો, માટે એમના સંદેહની પણ નિવૃત્તિ માટે ઋષિઓના સાંભળતા જ યુધિષ્ઠિરે ભીષ્મ પિતામહને પૂછ્યું. અથવા ધર્મો વિવિધ પ્રકારના છે, એટલે રાજા અને સેવકની જેમ કોઈ ધર્મ મોટો અને કોઈ ધર્મ નાનો છે એવા સંધિથી પણ યુધિષ્ઠિરે પૂછ્યું એમ વિધિમાન પદથી સૂચવ્યું છે. ધર્મ 3 પ્રકારના છે. એક શ્રૌત એટલે કે વૈદિક, બીજો પૌરાણિક અને ત્રીજો લૌકિક. લૌકિક ધર્મ અન્વય વ્યતિરેકથી સિદ્ધ થયેલ છે, તે પુરુષાર્થને સિદ્ધ કરવાના. ભીષ્મ પિતામહ એ ત્રણેય ધર્મ ક્રમ અનુસાર 3 શ્લોકથી કહે છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત. ચંદ્ર સરોવર પે सूरदासी के द्वार पे मेरा दंडवत. सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम.
मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रतनी गोपिकाओने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, એના ચરણના કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો. દ્રઢ ચરણના કેરો. साधन और नहीं कली में चासु होय निवेरो. सूर्य का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो. દ્રઢ ચરણન, દ્રઢ ચરણન, દ્રઢ ચરણન કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય.